Welcome to Get Rich with Ashka and a very, very, very happy new year. 2016 આવી ગયું છે અને બધા રેઝોલ્યુશન્સ બનાવી લીધા હશે એન્ડ આઈ હોપ કે આખું વર્ષ તમે તમારા રેઝોલ્યુશન સાથે સ્ટિક બાય થાઓ. મારા નવા વર્ષનું રેઝોલ્યુશન એ છે કે આ વર્ષે જે હું સેવ કરતી હતી એનાથી 10% એક્સ્ટ્રા સેવ કરવાની છું. Are you with me on this one? If you are, then you and I are going to have a good year. આજે અમારી સાથે જોડાયા છે દિવ્યાંગભાઈ ફ્રોમ સુરતી. લોચો લાવ્યા? ના, લોચો ઠંડો થઈ જાય એટલે લોચો ઠંડો થઈ ગયો એટલે ના લાવ્યા. આઈ થિંક ઇટ્સ અ વેરી વેરી પોપ્યુલર ડિશ ઇન સુરત. That is લોચો. It sounds like લોચો and it even looks like લોચો and even it tastes like લોચો. લોચો પડી ગયો. સુપર્બ. દિવ્યાંગભાઈ, ગેટ રિચ વિથ આશકા જોયું છે તમે પહેલાં? હા, જોયું છે. હું રેગ્યુલરલી જોઉં છું. વોટ બ્રિંગ્સ યુ ટુ ગેટ રિચ વિથ આશકા? થોડું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતાં સમજ પડે છે અને કઈ રીતે ભવિષ્યમાં પ્લાનિંગ કરવું એને બી સમજ પડે છે. પણ મેં તમારા પોર્ટફોલિયો જોયા, ખાસું બધું તમે કરી રાખ્યું છે ઓલરેડી, વિચ ઇઝ ગુડ. તો આપણે એ વિશે પણ ચર્ચા કરીશું. સ્ટાર્ટિંગ વિથ યોર પ્લાનિંગ નાઉ, ફર્સ્ટ હાઉ મેની ફેમિલી મેમ્બર્સ આર યુ? 4. કેટલા ડિપેન્ડન્સ? 3. શું એજ ગ્રુપમાં છે? મધર ફાધર 50 to 60 છે અને અમે બંને છીએ. મારા વાઈફની ઉંમર 26. એન્ડ તમે? 30. સો દેટ્સ અ યંગ એજ. વોટ ડુ યુ ડુ? વેર ડુ યુ વર્ક? હું ગવર્મેન્ટ જોબ કરું છું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એઝ અ ટાઉન પ્લાનર. ઓહ, ઓકે, વેરી ગુડ. વોટ્સ યોર સેલરી? મારી ગ્રોસ સેલરી છે 58,000. 58 આફ્ટર ટેક્સ? નો, ગ્રોસ સેલરી છે 49,000 છે મારી. 49 હાથમાં આવે તમને હા. ટેક્સ પછી. ઓકે, દેટ ઇઝ ઓલમોસ્ટ 50,000. ઓકે. એક્સપેન્સ અમારું ટોટલ ઘરનું દર મહિને 22,000 થી 25,000 જેવું હોય છે. ઓકે, ઘર પોતાનું છે? ના, ભાડે છે. રેન્ટ પર છે. તમે મૂળ સુરતના જ છો કે બીજે કસેથી છો અને તમારું ટ્રાન્સફર મૂળ થયું છે? અમે પાલિતાણાના છીએ પણ સુરત શિફ્ટ થયેલા છીએ. કેટલા વર્ષોથી સુરતમાં છો? એટલે પપ્પા શિફ્ટ થયેલા. હું બાય બર્થ સુરતથી જ છું. બોર્ન બ્રોટ અપ ઇન હા. સુરત. ઓકે. તો તમારું પોતાનું મકાન લેવાના કોઈ પ્લાન્સ? હા, એટલે અત્યારે એક ફ્લેટ લઈ રાખ્યો છે જેનું ડાઉન પેમેન્ટ અત્યારે ચાલુ છે. લગભગ 5-6 મહિના જેવું થયું છે અને નેક્સ્ટ 3-4 મહિના પછી એનું લોન બી ચાલુ થઈ જશે. અચ્છા, એટલે અંડર કન્સ્ટ્રક્શનમાં Yeah, under તમે construction રોકાણ છે. કર્યું છે? ઓકે. કેટલા સુધીની લોન લેવાના છો તમે? મેક્સિમમ 25 lakhs. એટલે તમને લગભગ 25,000 જેવું EMI આવશે? હા. વધારે કદાચ. અત્યારે એક્સપેન્સ શું છે? 27,000? 25,000 અરાઉન્ડ. 25,000. એટલે અને આ લોન ક્યારે ચાલુ થવાની છે? આફ્ટર 3 months. 3 મહિના પછી ચાલુ થશે. 25,000 તો લોનમાં જતા રહેશે પછી તમારા? હા, એટલે એમાં મારા મોટા ભાઈ છે જે ફ્રાન્સ રહે છે, એમની બી હેલ્પ હોય છે ઘરમાં. અચ્છા, તો તમે લોકો જોઈન્ટ ફેમિલી Joint તરીકે family શિફ્ટ છીએ, થવાના છો? હા. ઓકે, કારણ કે તમે ડિપેન્ડન્સ ફોર, તમે એટલે ફેમિલી અત્યારે- 4 ને હા. ડિપેન્ડન્સી કીધું તો મને તમારું ફેમિલી ઇઝ ઓનલી ઓફ 4. ના, એટલે 2 ફેમિલી મેમ્બર ફ્રાન્સ રહે છે. મારા મોટા ભાઈ ફ્રાન્સ રહે છે? ફ્રાન્સ રહે છે. હમ. એટલે એમનો સપોર્ટ ખરો. એટલે એટલે એ- જોઈન્ટ ફેમિલી જેવું છે અમારું. એટલે એ પણ એઝ અ કોન્ટ્રીબ્યુટ કરે છે. કોન્ટ્રીબ્યુટ કરે છે, પણ ઘર એમના પણ નામે અડધું હશે હા, એવી રીતે. હા. સો તમારે લોન નાની લેવાની છે કે એ તમને EMI માં કોન્ટ્રીબ્યુટ કરશે? EMI કરશે. નોટ ધ ડાઉન પેમેન્ટમાં અને ના, લોન ડાઉન પેમેન્ટ તો હું જ ભરું છું અત્યારે. ઓકે. એવું થઈ શકે કે તમને EMI કરતાં એ તમને ડાઉન પેમેન્ટમાં હેલ્પ કરે અને તમારે લોન ઓછી લેવી પડે? ના, એમાં મેક્સિમમ 20% અમારે જે ડાઉન પેમેન્ટ આપવાનું છે એ ઓલરેડી પતવા આવ્યું છે. એટલે 3 મહિના પછી તો અમારું લોન ચાલુ થઈ જશે. એટલે લોનમાં કોન્ટ્રીબ્યુટ કરશે લોન વધારે. તમે એક્ઝિક્યુટ કરી નાખી છે? ના, હજી નથી કરી. નથી કરી. તમારું એક સેન્ક્શન આવ્યું હશે ને? સેન્ક્શન બેજે નથી લીધું. હજી 3 મહિના પછી અમારું જે 20% ડાઉન પેમેન્ટ પતે પછી લોન માટે તો અપ્રુવલ હું લઈશું. તમને એ જ પૂછું છું કે જે તમારું ડાઉન પેમેન્ટ છે એ ડાઉન પેમેન્ટ તમે હજુ 20-25% એક્સ્ટ્રા વધારે ભરી અને ઓછી અચ્છા, લોન લો, ઓછી લોન, હા. એવી વ્યવસ્થા થઈ શકે એવું છે? હા, એવું થઈ શકે એવું છે. એવું છે છે. તો તમે એવું પણ કરી શકો છો. એનાથી થોડું શું થશે કે 5 લાખ બી ઓછા થશે ને તો EMI 5,000 વર્ષે 50,000નો ફરક આવશે. એટલે હું તમને પૂછું છું કે એ વ્યવસ્થા જો હોય તો એ જે એક્સ્ટ્રા 5,000 બચે એ આપણે ઇન્વેસ્ટ કરી શકીએ હા. સારી જગ્યાએ. વ્યાજ ભરવા કરતાં આપણે ટકા બી સામે કમાઈએ. એટલે જો તમને EMIમાં એ હેલ્પ મળવાની હોય, એ હેલ્પ EMIમાં ના મળે નહીં કરતાં અગર તમને ઇનિશિયલ ડાઉન પેમેન્ટમાં મળી જતી હોય તો મારા ખ્યાલથી એ વધારે તમારા માટે બેટર વર્ક કરશે.
ઓછી લોન લેવી. એનાથી ધારો કે આજે 25,000ની EMI છે, કાલે થોડું વધારે ડાઉન પેમેન્ટ કરવાથી જો 18,000ની EMI થઈ જતી હોય તો તમારી પાસે 7,000 ઇન્વેસ્ટ કરવાનો સ્કોપ છે ઇક્વિટીમાં, જે રિયલ એસ્ટેટ કરતાં વર્ષોથી બેટર પરફોર્મિંગ રહ્યું છે. તમને બી ખબર હશે કે રિયલ એસ્ટેટ આપણને 2 ટાઈમ્સ પૈસા આપી દેશે, 3 ટાઈમ્સ. 50ની વસ્તુ 1ની થઈ જશે, 2ની થઈ જશે, 10ની નહીં થાય. પણ ઇક્વિટી એ કમાલ બતાવ્યો છે કે 5ની વસ્તુ 500ની થઈ છે. સો કમિંગ ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ, કોઈ રેન્ટ તમારું અત્યારે કેટલું છે? 7,000 પર મંથ. અને આ જે તમે મને 25,000 હા, એમાં ઇન્ક્લુડ છે. ઇન્ક્લુડેડ છે. વેરી વેલ. ઇન્સ્યોરન્સ પર શું સ્ટેટસ છે? ઇન્સ્યોરન્સ મારા જોડે LICની પોલિસી છે, જેમાં હું દર મહિને આશરે 2,000 જેવું પ્રીમિયમ ભરું છું. દર મહિને? હા. શું પોલિસી છે? જીવન આનંદ છે. ઓકે. કેટલાનું કવર છે? આઈ થિંક 4 થી 5 લાખ જેવું છે. વિચ ઇઝ વેરી વેરી લેસ. 4 થી 5 લાખ રૂપિયા ઇઝ યોર annual income. Insurance can't be as equivalent to annual income. Okay. What are you going to leave for your family? 1 year's, है ना? So that is something you have to focus. You need a minimum of 60 lakhs, Okay. which is your 20 years of income. Currently, if I see. તો અત્યારે તમે યંગ છો, 30 યર્સના છો, તમને પ્રીમિયમ ઓછું આવશે. ઓકે. તમારે એક ટ્રેડિશનલ પોલિસી બી લેવી જોઈએ, અને અગર તમારે રિટાયરમેન્ટ પ્લાન કરવું તો તમારે એક ટર્મ પોલિસી બી લેવી જોઈએ. સો એ એક ઓછું છે અહીંયા. 5 લાખ ઘણું 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 ઓછું કહેવાય. આપણે મિનિમમ 60 lakhs. ઓકે. અને બિકોઝ તમે યંગ છો, પ્રીમિયમ ઓછું હશે. આ વસ્તુ તમે 10 વર્ષ પછી લેવા જશો તો એવરી ફિગર વિલ ચેન્જ. હા, એ છે. Right? So this is a good time. Please consider this. Talk to a good agent or go online. Don't even talk to an agent. Go online. Okay. Compare good prices, good commitments, and then buy a policy for yourself. Okay. Mediclaim? મેડિક્લેમ છે અમારા બંનેનો, ફેમિલી ફ્લોટર એપોલોનો છે, જેનું કવર છે 5 લાખ. તમે બંને છો એમાં? હા, અમે બંને અને છીએ. પેરેન્ટ્સનું કવર કરેલું છે, પણ એ જે મોટા ભાઈની કંપનીમાંથી એમને મળે છે, એટલે એમનું ત્યાંથી જ છે, એટલે અમારા બંનેનું જ લીધેલું છે. ઓકે. પણ ફાધર મધર કવર છે ને? ગમે તે રીતે એક કવર છે. અને તમે 5 lakhsનું કવર બંનેની વચ્ચે લીધું છે? 5 lakhs પ્લસ 5 lakhs છે. ઓકે. તો અબાઉટ 10 લાખ જેવું છે. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન. તમે ઈચ્છો તો અનધર 5 years પછી યુ કેન ટેક અનધર ટોપ અપ, બિકોઝ દેટ વિલ બી સ્ટીલ એજ બિફોર યુ ગેટ ટુ ડુ યોર બધું મેડિકલ કરાવો ને આ કરાવો ને તે કરાવો. એની કરતાં 35 પર એક ટોપઅપ લઈ લેજો, એટલે 40 પર પ્રોબ્લેમ ના થાય ટોપઅપ લેવાનું. ઓકે. સો દેટ્સ ફોર મેડિક્લેમ. એમરજન્સી ફંડમાં શું છે? ઇમરજન્સી ફંડમાં અત્યારે 1 લાખ જેવું રાખી મૂક્યું છે સાઈડમાં. એક સેવિંગ્સમાં? ના, અલગથી જ છે કે ભાઈ ગમે ત્યારે કોઈ મુશ્કેલી અલગથી એટલે પણ કયા ફોર્મમાં? સેવિંગમાં છે. સેવિંગ્સમાં. સેવિંગ એકાઉન્ટ. FD નથી કોઈ. FD નથી કોઈ. ઓકે. PPF છે. PPFમાં હું દર મહિને 2,000 રૂપિયા મંથલી ભરું છું એમાં. તો તમારે મારું PPF બી છે, અને મારું ગવર્મેન્ટમાંથી NDCPS બી કપાય છે. એ અરાઉન્ડ 4600-4700 જેવું કપાય છે મહિને. અને આ સિવાય તમારા ઇન્વેસ્ટમેન્ટ શું છે? 4600 કીધું ને તમે? હા, 46. આ સિવાય મારું મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને 2 મ્યુચ્યુઅલ ફંડમાં 1,000 રૂપિયાની SIP છે. એક છે બિરલા ફ્રન્ટલાઇન ફંડ અને એક છે HDFC ટોપ 200. બંને સારા ફંડ્સ છે, બંને લાર્જ કેપ છે. તમે પહેલું કીધું બિરલા ફ્રન્ટલાઇન. બંને લાર્જ કેપ છે. તમને ખબર છે ને? મને ખબર છે. ગોલ્સ આફ્ટર રિટાયરમેન્ટ અરાઉન્ડ 1.5 કરોડ જેવી કેશ ન કહેવાય, એને કહેવાય 1.5 કરોડ રૂપિયા ટેક્સ ફ્રી વિથ નો લાયબિલિટીઝ. કેશ ન કહેવાય. કેશ ક્યાં રાખશો? કેશ એટલે સેવિંગ એકાઉન્ટ. ઓકે. બીજું? ઘર તો હવે અત્યારે લોન ઉપર થવા જઈ રહ્યું છે. ઓકે. અને આફ્ટર 20 years, એટલે જ્યારે અત્યારે તો કોઈ ચાઇલ્ડ નથી અમારે, પણ 20 વર્ષ પછી કરશો બાળક? ના એટલે 20 વર્ષ પછી 1-2 વર્ષ પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ
હા પછી 20 વર્ષ પછી એમના સ્ટડી માટે Education. એજ્યુકેશન માટે 25 લાખ અરાઉન્ડ. હવે તમે કીધું કે 25,000 રૂપિયા જે મહિને બચે છે હા. એનું તમે અત્યારે શું કરો છો ને આ કેટલા સમયથી બચી રહ્યા છે? હું ગવર્મેન્ટ જોબમાં એક વર્ષથી જ લાગ્યો છું અને આ જે 25,000 રૂપિયા જે બચી રહ્યા છે એ જે અમે ફ્લેટ રાખ્યો છે એના ડાઉન પેમેન્ટમાં જાય છે. આવતા કેટલા મહિના માટે આ 25,000 બ્લોક છે? 3 મહિના સુધી છે. 3 મહિના સુધી. 3 મહિના પછી તમારી પાસે 25,000 બચશે? 25,000માંથી 15,000 જેવું બચશે કેમ કે જેવી લોન લઈશું એટલે એનું એટલે તમે EMI બી ચાલુ EMI થશે. તમારા પ્રમાણે તમારી EMI કેટલી હોવી જોઈએ? મારા પ્રમાણે મારી EMI અરાઉન્ડ 15 to 20,000. તમારે આમાં એક બહુ મોટું હોમવર્ક કરવાનું છે. એમાં હોમવર્કમાં એ છે કે તમારે સૌથી પહેલાં એ જોવાનું છે કે તમે આ EMI બને એટલી ઓછી કરો, ઓછી કરીએ. લોન બને એટલી ઓછી લો. ઓકે. Okay, so if your brother is helping you anyway, then you take his help. Tell him કે તમે થોડા મને એક સાથે પૈસા આપી દો. 25 લાખની બદલે અગર જો તમે ટાર્ગેટ કરતા હોવ કે તમે 18 લાખની 18 લોન લો, લાખ 15 લાખ. 15 થી 18 ની વચ્ચે, તો એ સારું રહેશે. ઓકે. કારણ કે જો તમારી 20-25 હજારની EMI જ આવી ગઈ તો ઇન્વેસ્ટમેન્ટ માટે ખરા કોઈ પૈસા રહેશે નહીં. ફ્યુચરમાં જે ગોલ્સ અચીવ કરવા છે એ રહેશે નહીં. અને રિયલ એસ્ટેટમાં એ રોકાણ કરવું એટલે એક સારું રોકાણ છે પણ તમે લિક્વિડ કેશ સાથે નથી બેઠા. તમે લાયબિલિટી વગરના રોકાણ સાથે નથી બેઠા. તમે લાયબિલિટી સાથેના રોકાણ સાથે બેઠા છો. કાલે તમે પ્રોપર્ટી બી વેચશો તો પ્રોપર્ટીના પૈસા આવેલા એમાંથી તમે ઇક્વિવેલન્ટ અમાઉન્ટનું બીજું પ્રોપર્ટી લેવું પડશે કે લેસર, રાઈટ? પણ લેવું પડશે. or it will be taxable by 30%. So understanding all of that, હું તમને કે મારા દર્શકોને આ જ વસ્તુ સજેસ્ટ કરું છું કે ઇક્વિટીમાં રોકાણ કરવું, અગર જો તમે રિયલ એસ્ટેટ ને ઇક્વિટી વચ્ચે કન્ફ્યુઝડ હોવ તો. બટ બિકોઝ તમે ભાડે રહો છો, ઘર ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, સો તમે કરો. પણ મારી એવી ઈચ્છા છે કે તમે ઓછી લોન લો. આનાથી શું થશે કે તમે 7,000 રૂપિયા આજે 1,000 અને 2,000 તે તમે જે PPF ના કીધા, હા, એ તો હું તમને કહીશ કે તમે ફૂલ લિમિટ ટચ કરો તો એ બેટર છે. PPFમાં. ઓકે. 1.5 લાખની લિમિટ છે. હા, 1.5 લાખની લિમિટ છે. 1.5 લાખની લિમિટ તમે ટચ કરશો એવરી યર તો આ કોર્પસ તમારા રિટાયરમેન્ટ માટે બ્યુટીફુલી વર્ક કરશે. 1.5 lakh rupees saved at the rate of PPF interest for the next 15 years. ક્યારથી કેટલું જૂનું છે PPF? PPF અરાઉન્ડ 3 વર્ષ જૂનું છે મારું. રાઈટ? તો આ 3 વર્ષ તમે ભૂલી જાઓ. તમે આ વર્ષથી લઈને આવતા 15 વર્ષ સુધી તમે તમારી લિમિટ જો ટચ કરશો કે અરાઉન્ડ અબાઉટ 1 લાખ બી ટચ કરશો તો દેર વિલ બી અ ટાઈમ આફ્ટર 15 યર્સ કે તમારી પાસે બહુ મોટું કોર્પસ ઊભું હશે. એમાંથી તમારી જો લેફ્ટ ઓવર લોન બી હશે ને તો એક સાથે ચૂકવાઈ જશે. અગર લાસ્ટના 5-7 લાખ રૂપિયા બચતા હશે આપવાના તો એ ચૂકવાઈ જશે. એટલે ઇટ વિલ વર્ક એઝ યોર રિટાયરમેન્ટ. સો યુ મસ્ટ look into your PPF as not 2,000 એટલે 24,000 રૂપિયા થયા. 24,000. અગ 24 થી 50 કરો પહેલાં. હા. 50 થી 75 કરો. એવી રીતે કરીને અનધર 2-3-4 યર્સમાં 1.5 લાખની લિમિટ ટચ કરવા માંડો. હવે કઈ રીતે એ ટાસ્ક છે અને એ ટાસ્ક તમારે ફૂલફિલ કરવાનો છે ફોર રિટાયરમેન્ટ પર્પઝ. નતર હું તમને કંઈક ટર્મ પોલિસી લો, એમાં તો તમારે ભરવા જ પડશે પૈસા, નતર બ્લોક થઈ જશે. બ્લોક થઈ જશે કે સરેન્ડર કરવા પડશે, બધા પૈસા જતા રહેશે. એની કરતાં બેટર છે કે PPFમાં તમે રોકાણ કરો. લેટ ઇટ વર્ક એઝ યોર રિટાયરમેન્ટ ફંડ. લાઈક બિલ્ડ અ કોર્પસ ઓવર ધેર. એકાદા વર્ષ તમે 1.5 લાખ ન બી ભરી શકે અને તમે 10,000 ભર્યા તો બી તમારા પૈસા સરેન્ડર નથી થઈ રહ્યા. હા. હે ને? એન્ડ યુ આર યંગ, યુ કેન ડુ ધીસ. હજી તમને સેલરી હાઇક મળશે, આજના 5 વર્ષ પછી સેલરી ડિફરન્ટ લાગશે. હા. અને જો તમે અત્યારે લોન ના લીધી હોત તો 10 વર્ષમાં તમારા ફિગર્સ કંઈક બીજા જ દેખાતા. તમે આ તમારું જે 1.5નું ટાર્ગેટ છે એ 10 વર્ષમાં પૂરું કરી દો. જોકે એક બીજું છે કે 2016થી જે નવું 7મું પગાર પંચ લાગુ પડે છે એટલે સેલરી બી હાઈક બી અમને ત્યારે જ મળી જશે. એટલે અરાઉન્ડ મારી સેલરી લગભગ 75 to 80 થઈ જશે. ઓકે, સો દેટ ઇઝ ગુડ, દેટ ઇઝ ફેન્ટાસ્ટિક. તો પછી એમાંથી જેટલા પૈસા વધશે એ આગળ આપણે પ્લાનિંગ કરી દઈએ. સો ઇન યોર પ્લાનિંગ ચાઇલ્ડ એજ્યુકેશનના પ્રમાણમાં હજી તમારું ચાઇલ્ડ છે નહીં એટલે આપણે એ વસ્તુ એડ્રેસ નથી કરી રહ્યા. પણ જે દિવસે હી ઓર શી ઇઝ બોર્ન
એ દિવસે તમારે ગાંઠ બાંધવાની કે એ દિવસથી એના નામના મ્યુચ્યુઅલ ફંડ ચાલુ. ઓકે. ભલે એની મૂડી એ વખતે ફક્ત 2,000 રૂપિયા હોય. અને એ લાર્જ કેપ મિડ કેપ કે લાર્જ કેપ. લાર્જ કેપ? કારણ કે એ બાળક છે એની Okay. માટે તમે આવતા 20 વર્ષ બી 2,000 રૂપિયા ભરશો તો એ રકમ તમે તમારી જાતે ગણી લો કે જ્યારે એ 18-20 વર્ષનો હશે ત્યારે તમારી પાસે 20 થી 22 લાખ રૂપિયા હશે એને આપવા માટે. હા. કારણ કે તમે એટલું વ્યાજ બી ગણો, 20 વર્ષનું વ્યાજ ગણો, અને 2,000 રૂપિયા એટલી નાની રકમ છે કે દેખાય બી નહીં. દર મહિને જો કપાઈ જાય તો નહીં દેખાય, પણ તમારા બાળકને 20મા વર્ષે શું મળશે એ તમને બહુ આરામથી દેખાશે, બહુ લાર્જ નંબર્સમાં દેખાશે. હા. સો એક બહુ નાનું પગલું ભરવાનું છે, પણ એ રાઈટ ટાઈમે ભરવાનું છે. અત્યારે ભરવાની જરૂર નથી, બિકોઝ યુ ડોન્ટ હેવ અ બેબી રાઈટ નાઉ. વેન યુ સ્ટાર્ટ પ્લાનિંગ, ધ મોમેન્ટ હી ઇઝ ઇન ધીસ વર્લ્ડ ઓર શી ઇઝ ઇન ધીસ વર્લ્ડ, યુ કેન સ્ટ્રેટ અવે એ જ દિવસે જઈને એના ખુશીના નામથી ગિફ્ટમાં 2,000નું મ્યુચ્યુઅલ ફંડ લાર્જ કેપમાં ચાલુ કરો, જે ફક્ત એના માટે છે. હા. અને બાકી બધા ઇન્વેસ્ટમેન્ટ્સ બી રોકાઈ જાય તો એ ના રોકાવવું એ ના જોઈએ, રોકાવવું. બિકોઝ એ એના એજ્યુકેશન માટે છે. સો આ તમારું ચાઇલ્ડ એજ્યુકેશનનું બહુ સિમ્પલ તરીકેથી રિઝોલ્વ થઈ ગયું. કમિંગ બેક ટુ યોર લાઈફ એન્ડ અબાઉટ હાઉ યુ વોન્ટ ધીસ 1.5 crores. તો હવે એ થશે જ્યારે આપણે આપણી ઇન્વેસ્ટમેન્ટ લિમિટ્સ પુશ કરીશું. આ 1-1.5 કરોડ ભેગા કરતાં પહેલાં સૌથી પહેલાં આપણે વિચારીએ કે રિટાયરમેન્ટનું શું. તો તમે આવતા 30 વર્ષ તો નથી રિટાયર થવાના. હું 2043માં રિટાયર થાઉં છું, 2043માં. Right? So that is another 20 years. હા. 20 years easily? 23. How 23? 21 years. 20 years. 20. Less than Less 20. than 20. 18 years. Wow. એક વર્ષ નોકરી પહેલાં જોઈન કરી, 18 વર્ષમાં ફ્રી બી થઈ જશો, પેન્શન પણ આવશે. हम मेरे को भी गवर्नमेंट में नौकरी दिला दो यार. गवर्नमेंट का काम अच्छा होता है. So yeah, 18 more years. So I am saying કે તમે આવતા 5 વર્ષ પછી બી જો 1.5 લાખ રૂપિયા પીપીએફની લિમિટમાં ટચ કરતા થઈ જશો, મહિને ક્વાર્ટરલી પૈસા આવ્યા, ભેગા થયા, નાખી દીધા પીપીએફમાં, તો તમારા 18મા વર્ષે એક રિટાયરમેન્ટનું મોટું સરસ કોર્પસ રેડી થઈ જશે, વિચ વિલ બી ટેક્સ ફ્રી. એટલે પીપીએફ તરફ થોડું ધ્યાન દોરજો. તમારા એનપીએસમાં બી જઈ જ રહ્યા છે પૈસા. હા, એનપીએસમાં બી એટલે જેટલા મારા દર મહિને કપાય છે એટલું જ સામું મ્યુનિસિપલ કોર્પોરેશન એટલું એડ કરે છે એનડીસીપીએસમાં. એટલે 4600 રૂપિયા જે મારા કપાય છે સામે મ્યુનિસિપલ કોર્પોરેશન બી એટલું એડ કરે છે. એટલે દર મહિને લગભગ એમાં 8-9 હજાર જેવું સેવિંગ થાય છે મહિને. દર મહિને. હા. અને જેના ઉપર which is very very good. This don't touch this corpus. Forget આ થતું જ નથી તમારા જિંદગીમાં, એ ભૂલી જાઓ. માને જ ભૂલી જઈએ. ભૂલી જાઓ કે એવું કંઈ થતું જ નથી. નાવ કમિંગ ટુ યોર ઇક્વિટી. તમારું ડેટ બહુ સારી રીતે સોર્ટ આઉટ થઈ ગયું છે. તમે પીપીએફમાં રોકાણ કરી રહ્યા છો, તમારું એનપીએસમાં ઓલરેડી ગવર્મેન્ટ તરફથી કામ ચાલી રહ્યું છે. બિસાઇડ્સ દેટ હવે જે ધ્યાન દોરવાનું છે આપણે ઇક્વિટી તરફ દોરવાનું છે. કારણ તમે યંગ છો, કારણ તમારી પાસે એવી નોકરી છે જેની પર ખબર છે કે કોઈ 18 વર્ષ પ્રોબ્લેમ નથી આવવાનો, એટલે તમે આંખ બંધ કરીને બિલકુલ હાઈ ઇક્વિટી લાર્જ કેપમાં જઈને રોકાણ કરી શકો છો. અત્યારે તમે 2,000 કરો છો. મારું માનવું છે કે તમે જ્યારે 10,000 પહોંચી જશો તો 20 વર્ષનું કેલ્ક્યુલેશન તમે જાતે કરી લો. 10,000 પ્રમાણે મહિને 1.25 લાખ રૂપિયા, વર્ષે 1.25 લાખ રૂપિયા ઇન્ટુ 20 which is 25 lakh rupees plus 12% મિનિમમ વ્યાજ. 12% મિનિમમ વ્યાજ. મારું એવું માનવું છે કે તમે 20 તો આરામથી લઈને નીકળશો. શું ખોટું છે ભાઈ? 30-35 લાખ રૂપિયા, હે ને? હવે તમારે જો 1.5 કરોડના ટાર્ગેટ પર પહોંચવું છે તો તમારે કઈ ટાઈપના સેવિંગ્સ કરવાના છે તમને બહુ જ ક્લેરિટીથી આવે. તમારે બસ નંબર્સ વધારતા જવાના છે. આ મહિને સેવિંગ આટલું થયું, ઓકે. નેક્સ્ટ મહિને થોડું વધારે થયું, ઓકે. મેન્ટેન રાખો, ઓછું ના થવા દો, વધારતા રહો. અપસાઇડ જશો એટલા સારા રિટર્ન્સ મળશે. બિલકુલ યંગ છો, બિલકુલ આંખ બંધ કરીને મ્યુચ્યુઅલ ફંડમાં લઈ લો, એસઆઈપીના રૂપે બિલકુલ રોકાણ કરો. અત્યારે જે મારી સેલેરી છે ને એના હું 10% જેવું સેવિંગ કરું છું. એટલે ગોલ જ રાખ્યો હતો મેં કે ભાઈ જે સેલેરી આવે છે એના 10% મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ થવું જ જોઈએ. પણ આપણું ફ્યુચરિસ્ટિક ગોલ પણ એક રાખવું પડે ને. 10 તો તમે અચીવ કરી લીધું. હા, અચીવ કરી લીધું નથી કર્યું? કરી લીધું. અગર હું ગવર્મેન્ટના બી પૈસા કપાયેલા જે જોઈ લઉં તો એ અચીવમેન્ટ થઈ ગયું કે ભાઈ તમારા
4600 આ અને 2000 પ્લસ તમારા આ 2000 લગભગ 10,000 રૂપિયા જેવું થાય છે વિચ ઇઝ મોર દેન 10%. તમારી સેલેરી 50,000 ની છે પણ એ 4600 ને જે હું ગણતો જ નથી એટલે ભૂલી જ જાઉં. આપણે ડેટ તરફની મૂડી તો ગણવી પડશે ને. હા, એટલે ડેટ તરફની મૂડી જો કરતો તમે 20% જેવું આજની તારીખમાં બચાવો છો. હવે તમારું ટાર્ગેટ થઈ જાય બીજા 20%. તો જે માણસ 40% ઓફ સેવિંગ્સ કરતું હોય એને તો ચાંદી છે રિટાયરમેન્ટમાં. પણ પ્રોવાઇડેડ કે એને એના બધા ફંડ એલોકેશન બહુ ધ્યાનથી કર્યા હોય, સિન્સિયરલી કર્યા હોય, ડિસિપ્લિન સાથે કર્યા હોય. અને આ બધામાં તમે એક વસ્તુ સારી કરી છે કે તમે મેડિક્લેમ ક્લિયર રાખ્યું છે. તમારું ઇન્સ્યોરન્સમાં મને થોડો પ્રોબ્લેમ છે પણ એ તમે લેશો. હા, because if you're going to have a baby in the next 2 years, when your baby will be 20, you will be 50, almost retiring. है ना? So it's best કે એક ઇન્સ્યોરન્સ આપણી પાસે હોય તેનું પ્રીમિયમ બહુ હાઈ ના હોય, વન ટાઈમ હોય, કંઈ થયું તો પૈસા આવશે, નહીં થયું તો એ પૈસા જતા કરો. હા, ટર્મ ઇન્સ્યોરન્સ. So you do that. Besides which, I think you are pretty much sorted. બીજું કંઈ જ કરવાની જરૂર નથી. ઓકે. શેર માર્કેટમાં રસ ખરો? રસ ખરો પણ ઇન્વેસ્ટમેન્ટ નથી કર્યું એટલે. વેરી ગુડ. રસ જ રાખો, પીવો એને. આપણે પચાવો નથી. કેમ કે મેં એવું જાણ્યું કે ભાઈ જે એમાં રિસ્ક લેવું વધારે છે. ના, એમાં જો રિસ્ક બધે છે પણ રિસ્કના પોતાના મેજરમેન્ટ્સ હોય છે. હવે મારે ઇક્વિટી પ્યોર કરીને શેરમાં મારે રોકાણ કરીને મારે રિસ્ક લેવું હોય તો મને એના માટે A to Z માહિતી હોવી જોઈએ. હું દિવસમાં એને 4 કલાક ના આપું તો એ મારા પૈસા નકામા છે. એટ ધ સેમ ટાઈમ મ્યુચ્યુઅલ ફંડ જે જ વસ્તુ કરે છે, રોકાણ માર્કેટમાં જ થાય છે પણ તમારા બદલે ફંડ મેનેજર્સ છે એ ફંડને મેનેજ કરવા માટે, એટલે તમારું કામ કરી આપે છે. કમ્પેરમાં જે ફંડના જે અપડાઉન્સ હોય છે એ પેલા ઇક્વિટી માર્કેટ કરતાં ઓછા હોય છે. હા, ઓબ્વિયસલી, બીકોઝ બહુ જ એક પર્ટિક્યુલર ફંડ માર્કેટમાં ઘણી બધી જગ્યાએ ફેલાવ્યું છે. કોઈ ફંડ ડેટ અને ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરતું હોય છે, કોઈ ફક્ત ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરતું હોય છે, કોઈ ફક્ત ડેટમાં ઇન્વેસ્ટ કરતું હોય છે. ઘણી બધી પ્રકારના ફંડ છે. એટલે મેં તમને કીધું કે લાર્જ કેપ, બીકોઝ યુ આર હેવિંગ એજ બાય યોર સાઇડ. એટલે તમે બિલકુલ એક લાર્જ કેપમાં ઇન્વેસ્ટ કરી શકો છો. હું 10,000ની મૂડી કહું છું કે તમે અચીવ કરો આવતા 5 વર્ષની અંદર. અને એનાથી વધારે થાય તો નથિંગ લાઈક ઇટ. આ સિવાય કોઈ પ્રશ્ન તમને હોય? તમને પ્રીતિબેન, તમને? સુપર્બ ધેન. સો થેન્ક યુ ફોર જોઈનિંગ અસ ઓન ગેટ રિચ વિથ આશકા એન્ડ આઈ હોપ કે 2016 તમારા માટે ખૂબ જ વેલ્થ, હેલ્થ અને લોટ્સ ઓફ હેપીનેસ લઈને આવે. Thank you very much. Thank you for being with us on Get Rich with Ashka, and I hope that 2016 for you is equally wealthy, happy and healthy. જેટલું તમારું જીવન તમારા માટે જરૂરી છે તેથી વિશેષ તે તમારા પરિવાર માટે મહત્વનું છે. તમે જીવો છો ત્યાં સુધી તો તમારા પરિવારની સંપૂર્ણ જવાબદારી ઉઠાવો જ છો. પરંતુ જો કોઈ એવી પરિસ્થિતિ સર્જાય અને તમે તમારા પરિવારની સંભાળ લેવા ન રહો તો તેવા સમયમાં તમારા પરિવારને સંભાળશે તમારા દ્વારા લેવામાં આવેલું લાઈફ કવર. હવે સમસ્યા સર્જાય છે કે લાઈફ કવર લેવાનો યોગ્ય સમય કયો છે? તો તેનો ઉત્તર છે જે દિવસથી તમારા પર તમારા પરિવારની જવાબદારી શરૂ થાય ત્યારથી તમારે લાઈફ કવર લઈ લેવું જોઈએ. અને જો તમે લેવાનું ચૂકી ગયા હો તો પણ જાગ્યા ત્યારથી સવાર સમજી ગમે ત્યારે લઈ શકો. પણ લાઈફ કવર જેટલું જલ્દી લો ફાયદો તેટલો વધારે છે, કારણ કે તેનું પ્રીમિયમ ઉંમર દીઠ બદલાય છે. જો તમારી ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે આવતી હોય અને તમારી વાર્ષિક આવક ₹3 લાખથી ₹8 લાખ સુધીની હોય તો તમારે લાઈફ કવર આશરે ₹1 કરોડ સુધીનું લેવું જોઈએ અને તેનું આશરે વાર્ષિક પ્રીમિયમ અનુક્રમે ₹4,500 થી ₹8,000ની આસપાસ આવી શકે. જો તમારી ઉંમર 31 થી 35 વર્ષની વચ્ચે આવતી હોય અને જો તમારી વાર્ષિક આવક ₹10 લાખથી ₹15 લાખ સુધીની હોય તો તમારે લાઈફ કવર આશરે ₹1 કરોડથી ₹1.5 કરોડ સુધીનું લેવું જોઈએ, જેનું પ્રીમિયમ વાર્ષિક અનુક્રમે ₹9,500 થી ₹17,000 આવી શકે. જો તમારી ઉંમર
36 થી 40 વર્ષની વચ્ચે આવતી હોય અને જો તમારી વાર્ષિક આવક રૂપિયા 13 લાખથી રૂપિયા 18 લાખ સુધીની હોય તો તમારે લાઈફ કવર આશરે રૂપિયા 1.5 કરોડથી રૂપિયા 2 કરોડ સુધીનું લેવું જોઈએ, જેનું પ્રીમિયમ વાર્ષિક અનુક્રમે રૂપિયા 11,000 થી રૂપિયા 18,000 આવી શકે. જો તમારી ઉંમર 40 થી 45 વર્ષની વચ્ચે આવતી હોય અને જો તમારી વાર્ષિક આવક રૂપિયા 15 લાખથી 22 લાખ સુધીની હોય તો તમારે લાઈફ કવર આશરે રૂપિયા 3 કરોડથી રૂપિયા 5 કરોડ સુધીનું લેવું જોઈએ, જેનું પ્રીમિયમ વાર્ષિક અનુક્રમે રૂપિયા 26,000 થી રૂપિયા 50,000 આવી શકે.